ગયું છે મને એમ કીધું મારામાં છે અત્યારે એટલો બધો આનંદ આવે છે અને પક્ષી વિશે મને બોલવા દે એટલે પછી મને અટકાવવું પડે એ પરિસ્થિતિ મારા અનુભવે કરી છે ચકલી ન હોય તો આપણે ન એ બધા જાણો છો યુ બે કે વૈજ્ઞાનિક હું જે વાત કરીશ વૈજ્ઞાનિક છો એ રીતે વાત કરું છું કે ચકલી ન તો આપણે નહોતો અસ્તિત્વ જ ન એટલે આપણું અસ્તિત્વની શરૂઆત સમજો તો ચકલી છે એને બતાવવું જરૂરી છે ને આવું અભિયાન કરનારને લાખ લાખ અભિનંદન ભગવાન એને આશીર્વાદ આપશે પોતે આપવા પડશે ફરજ પડશે એ સંસ્થાને પણ કામ કરવાને પણ આશીર્વાદ પડશે ચકલી વિશે વિસ્તાર તો પણ ભગવાન તમને મદદ કરશે ચોક્કસ મને અહીં સુધી પહોંચાડનાર ચકલી છે ચકલીથી મેં શરૂઆત કરી છે જોવાની બરાબર એક હતો ચક્કો ને એક હતો ચક્કીથી વાતથી મારી મા બાપ મારા દાદાએ શરૂઆત કરાવી છે હવે મારા મગજમાંથી ક્યાંયથી નીકળતું નથી રોમમાં છવાઈ ગયું છે ચકલી એટલું બધું નાનું પક્ષી માનતો નહીં આપણા અસ્તિત્વની શરૂઆત છે આપણા માં છે આપણી પ્રકૃતિની માં છે એટલું બધું છે ચકલી જે આપે છે એમ વાત કરું તો આપણા અસ્તિત્વ માટે છે એટલે મારે કાંઈ કહેવાનું હોય તમે વૈજ્ઞાનિક છો અને મને શીખવાડવા એવા છો એ ચોક્કસ છે પણ ચકલી જો બચાવશું તો આપણે માનવ જાતને બચાવવાની પર્યાવરણ સૃષ્ટિને બચાવવાની વાત કરશું અને આખી આપણા પર્યાવરણને બચાવશું ચકલીના બાય પ્રોડક્ટ બધા એટલા બધા છે કે આપણે પર્યાવરણ પ્રેમી થઈ જશું ચકલીને બચાવવા થાય ચકલી આપણે એને બચાવવાની ફરજ પાડશે નહીંતર આપણું અસ્તિત્વ જો ખતમ કરાવવું હોય તો ચકલીને ભૂલી જજો જો ચકલીને ભૂલજો આ સંસ્થાનો આ અભિગમ આ વિચાર કેટલો બધો મોટો છે અને આપણે એમાં સહભાગી છીએ એક સારા પ્રસંગમાં આ સંસ્થાને પંકજભાઈની સંસ્થાને બધી તમામ ભાઈઓને આ નાના વિદ્યાર્થી સહિત તમને પણ બધાને અભિનંદન છે કે તમે અહીંયા આવ્યા છો એટલું સાંભળો તો આવે ચકલીની વાત સાંભળવા કોણ આવે છે એક હતો ચકલીને એક હતો ચકલી મારી મા વાત કરતી હું સૂઈ જતો અને મજા આવતી આનંદ એ આનંદ આપણે મેળવવા માટે ચકલીને આપણે પ્રપિતામહ સમજો તો જે સમજો તે એ જે છે એને બતાવવાની આપણી ફરજ છે અને મારું અસ્તિત્વ હું જે કાંઈ છું જે કાંઈ પામ્યો છું જે કાંઈ ખૂબ મેળવ્યું છે કરોડ હાથે મને આપ્યું છે ભગવાને એક સામાન્ય માણસનું તમારે જુઓ છતાં ચકલી અને પર્યાવરણે મને એટલું બધું આપ્યું છે કે હું બોલતા ગદગદ થઈ જાઉં છું ઈ ગેવ મી એવરીથિંગ એવરી વે ઈચ એન્ડ હાલ ટીલ નાઉ 82 વર્ષની ઉંમરે હું પક્ષી જોવા જઈ શકું છું દર વર્ષે હિમાલય જઈ શકું એક બધી જોડાણ પહેર્યાથી માથામાં ટોપી પહેરીને સ્વેટર પહેર્યું હતી હિમાલયમાં -ડિગ્રીમાં સિયાચીનમાં હું જઈ આવ્યો છું એટલે આ પર્યાવરણ જો ચકલી જશો તો તમારું શરીર આવું થઈ જશે મારું બધું 82 વર્ષે 102 વર્ષ જીવતો 100% ચકલીના આશીર્વાદ એવો છે કે 102 વર્ષ હું જીવીશ હું સાચી સાચી ચકલી બધું એટલું બધું આપે છે કે હું ચકલી બની જાઉં એની ઘરે ચકલી પાસે હું ચકલી બની જાઉં એટલું મારું નાબૂદ થઈ જાય કરી શકે જે ચકલી એટલી તાકાતવર છે તમે કેટલું મહાન કાર્ય કરવા જઈ રહ્યા છો એ તમને ખ્યાલ નથી વોટ યુ આર ડુઇંગ માં પોતાના દીકરા